નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। પાટણના સાંતલપુરમાં સીએનજી અને પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, ભીડની પરિસ્થિતિ નથી। સાંતલપુર તાલુકાના પેટ્રોલ અને સીએનજી પંપોમાં ઇંધણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે। 24 ન્યૂઝ ગુજરાતના રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા દ્વારા તાલુકાના મુખ્ય પંપોની મુલાકાત દરમિયાન પંપના માલિકો અને ગ્રાહકો સાથેની વાતચીતમાં સ્પષ્ટ થયું કે અફવા વિના પુરવઠો નિયમિત છે। પંપના માલિકોએ જણાવ્યું કે અત્યારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી બધું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। લોકો ભીડ કરવા માટે આવતા નથી। જો કોઈએ પોતાના વાહનો માટે ઇંધણ ભરાવવું છે તો તેઓ દિવસના જુદા જુદા સમય પર પંપે આવી શકે છે। ગ્રાહકોનું કહેવું હતું કે પહેલા કેટલાક અફવા ફેલાઈ હતી કે ઇંધણનો અભાવ છે, પરંતુ આજે નિયમિત પુરવઠો જોઈને ખૂબ રાહત લાગી છે। હવે ડીઝલ કે પેટ્રોલ માટે લાંબી લાઇનમાં ઊભા થવાની જરૂર નથી। વર્તમાન પરિસ્થિતિમાં પંપના કર્મચારીઓ અને સ્થાનિક વાહન ચાલકો એકમેકને સાથે મળીને પુરવઠો સરળતાથી ચલાવવામાં સહાયરૂપ બન્યા છે। સ્થાનિક લોકોને વિનંતી કરવામાં આવી છે કે અનિવાર્ય સમયે જ પંપ પર આવો અને ભીડ ટાળો, જેથી પુરવઠો સતત યોગ્ય રીતે ચાલી રહે। સાંજના સમયગાળા દરમિયાન ભગીરથસિંહ જાડેજા દ્વારા લેવામાં આવેલી મુલાકાતમાં લોકોને જાણકારી આપવામાં આવી છે કે સાંતલપુર તાલુકામાં કોઈ પણ પ્રકારની ઇંધણની અછત નથી અને લોકલ પરિવારો અને વાહન ચાલકો માટે પુરવઠો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। આ સ્થિતિ તાલુકાના લોકોને માનસિક શાંતિ પ્રદાન કરે છે અને આગલા દિવસોમાં પણ સાંતલપુરમાં ઇંધણ પુરવઠો સામાન્ય જ રહેવાની શક્યતા દર્શાવે છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। શું નામ આપનું? કાનાભાઈ આહિર। કાનાભાઈ, આપણે પેટ્રોલ પંપનું નામ શું છે? હર્ષશક્તિ પેટ્રોલિયમ સાંતલપુર। શું આપણે પંપમાં, ડીઝલમાં, ગેસમાં, પેટ્રોલમાં, સ્ટોકમાં? પેટ્રોલ, ડીઝલ અને સીએનજી અમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે। તમામ ગ્રાહક મિત્રોને નમ્ર વિનંતી છે કે કોઈ ખોટી અફવાઓમાં આવી અને સ્ટોક કરવો નહીં। અમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે અને અમે તમામ ગ્રાહકોને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી નિયમિતપણે પૂરી આપી છીએ। આ બધા રાડું પાડે છે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ નથી। બધે પાસે અમારી પાસે પૂરતો સ્ટોક છે। અમે બધાને કોઈ પણ ગ્રાહકને ના પાડતા નથી। અમારી પંપ ઉપર પૂરતો સ્ટોક છે, અમે કોઈ ગ્રાહકને ના પાડતા નથી। બધાને, તમામ ગ્રાહકોને અમે આપી છીએ। સંજયભાઈ, ક્યાંથી આવો તમે? અમે આણંદથી આવ્યા। આણંદથી સાંતલપુર આવ્યા, તમને ગેસ મળી રહ્યો છે? હા, ગેસ મળી જાય, મળી રહ્યો ગેસ। તો બધા એમ કહે છે ગેસ નથી, પેટ્રોલ નથી, ડીઝલ નથી, મળી જશે, કોઈ પ્રોબ્લેમ નથી। મળી રહ્યો છે?